પાટણ નગરપાલિકામાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી ઘડી સુધી આક્રોશ અને ગૂંચવણનો માહોલ છે। નગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં વોર્ડ નંબર 7માં ભાજપે આંતરિક ખેંચતાણ વધતા ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, તો બીજા કેટલા વોર્ડમાં ભાજપે પેરાશૂટ ઉમેદવાર ઉતારતા સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી છે। બીજી તરફ કોંગ્રેસ વોર્ડ નંબર 8માં કોંગ્રેસમાં ભંગાણ થયું છે। કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ભરત ભાટિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા નવા સમીકરણો ઊભા કરી દીધા છે। પાટણ નગરપાલિકા આપણે જોઈએ અપક્ષની કોઈ જોઈએ એટલું વજન નથી, બધા આપણે કેટલું વજન પડવા માંગો છો? અપક્ષ તરીકે મહત્વનું કામ એવું હોય છે કે આ જે શાસકો જે ભ્રષ્ટાચાર કરતા હોય છે તો અપક્ષે ભ્રષ્ટાચાર રોકવામાં જે મહત્વનો જે પાળ બાંધતા હોય છે એનું બહુ મહત્વનું કામ હોય છે। કોંગ્રેસનો સાથ છોડવાનું કારણ શું છતાંય કોંગ્રેસમાં એક સારો આગેવાન હતો, પરંતુ મારા વોર્ડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે મારા વોર્ડ વિસ્તારની તમામ સમાજના મતદારોની લાગણીના હિસાબે હું અપક્ષ ફોર્મ ભરું છું। ચોક્કસ ભરતભાઈએ ચોથી વખત જંપલાવ્યું છે અપક્ષ તરીકે, ત્યારે જોવું રહ્યું આ જે અત્યારે એમની સાથે ટેકેદારો છે, મતદારો છે, એમના વિસ્તારના લોકો એમને કેટલો સપોર્ટ કરી અને ફરીથી કેવી રીતના વિજય બનાવે એ જોવું રહ્યું। અલ્કેશ પંડ્યા, જી।